વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા કંઈક ચોપડીમાંથી કંઈક સિદ્ધાંતો વાંચે છે. તારી જ છે લા. હા, પણ મેં નથી વાંચી, તમે એક એક કરીને ઉઠાઈને સમજાયા કરો છો. હવે શું લાયા? જા શું લખ્યું છે? એવું લખ્યું છે કે તમારું કરેલું કર્યા પછી ગોલ ફરીને પાછું તમારા પર જ આવે. હા, એટલે આને શું કહેવાય? કર્મનો સિદ્ધાંત. કર્મા. ધીસ ઇઝ નોટ કર્મા, ધીસ ઇઝ ગરબા. હું ગરબા યાર? આ સિઝનમાં આ સિદ્ધાંતનો મતલબ આ રીતે જ કહેવાય લાવે. તું સમજ ને. યાર કર્માને ગરબા પર લઈ આવ્યા તમે. જો કે આવી ગઈ, હા સીઝન તો આવી ગઈ કાકા. નવરાત્રી ચાલુ થવાની છે. હાલા, એ તો મને ખ્યાલ આવી ગયો. હમણાં જ ફાલ્ગુની પાઠકનું વોટ્સએપ સ્ટેટસ જોયું મેં. હું લા? અત્યાર સુધી અવેલેબલ લખેલું, હવે બિઝી લખેલું છે. એટલે આ રીતે તમને ખ્યાલ આવ્યો કે નવરાત્રી આવી? મસ્તી કરી લાવે. કેવું પણ બધી તૈયારીઓ થઈ ગઈ તમારી જોરદાર? યસ, ફાઇનાન્સ કંપનીના નો પાર્કિંગના બોર્ડ લઈ લીધા છે મેં ગેટ પર મારવા. અને તૈયારી આવી તૈયારી કરી તમે? બહુ પાર્કિંગ કરી છે ઘરની બહાર બધા. તમને ખબર તૈયારી કોને કહેવાય? તમને ખબર છે આ વખતે રેનકોટ વાળા ચણિયા ચોરી આવી ગયા છે? ખબર તમને? એવું એટલે એ પેલું પ્લાસ્ટિક મટીરિયલ આવે ને રેનકોટ નું, હા, એના ચણિયા ચોરી બનાવ્યા છે આ વખતે. માર્કેટમાં મળે છે. પણ એમાં ગરમી કેવી લાગેલા? ગરમી એકવાર સહન થશે પણ ગરબા બંધ નહીં થાય ભાઈ. ક્યાં બાત હે. ગમે તેટલો વરસાદ પણ જો પડ્યો ને તો પણ છોકરા છોકરીઓ કૂદવાના તો ખરા જ બરાબર. પણ કેવા લાગશે છોકરાઓ પણ આમ સલવાર અદ્ધર ખેંચીને દોડતા હોય તેમ. બે હવે પણ કેવું પડે આ વખતે તો વરસાદનું તો દર વર્ષે વરસાદમાં આપણે નદી જોવા જતા હતા, આ વર્ષે નદી આપણને ઘેર જોવાઈ. કઈ નહીં, હવે ગરબા કરો, મજા કરો, સીઝન ચાલુ થઈ, મસ્ત ખરીદી કરો. જય માતાજી. જય માતાજી કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio